માર્ચથી ગુજરાતમાં આકરી ગરમીની આગાહી। માર્ચમાં જ પારો 42 ડિગ્રીને પાર થવાના એંધાણે 31 દિવસ ગુજરાતીઓને પરસેવો ન છોડાવશે। અમદાવાદમાં બેવડી ઋતુને કારણે રોગચાળો વકર્યો। શરદી ખાંસી ઉધરસના કેસમાં જબરજસ્ત ઉછાળો। વાયરલ દર્દીઓની સંખ્યામાં વધારો। વિધાનસભા ગૃહમાં ગુંજ્યો વિરમગામ ડાંગર ખરીદી કૌભાંડનો મુદ્દો। નિયમ 116 મુજબ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આપી નોટિસ। જો અધ્યક્ષ નોટિસ દાખલ કરશે તો થશે ચર્ચા। મહેસાણામાં મોઢેરા દેલામલ હાઈવે પર છેલ્લા 3 કલાકથી હાઈવે બંધ। વીજ કંપનીની કામગીરી ચાલુ હોવાને કારણે હાઈવે બંધ। રોડ બંધ થતા અનેક વાહન ચાલકો અટવાયા। મહેસાણાના કુકરવાડા યાર્ડમાં ખાનગી પેટીમાંથી ઝડપાયો સરકારી અનાજનો જથ્થો। જિલ્લા પુરવઠા વિભાગે માહિતીના આધારે 7,700 કિલો ઘઉં, ચણા અને ચોખાનો જથ્થો કર્યો જપ્ત।